આવા ધંધા ન કરતો જ થઈ પછી ગામની મારું ખાજ ને. એલા હું થયો હું થયો? આ 40 વર્ષના વાંઢાને કાબુમાં રાખો. આખી ગામની છોકરીઓને હે ને છેડતી કરતો હતો. તો ઓલા શેઠની છોકરીની આને છેડતી કરી ને તો ઓલા શેઠે મારીને તોડ નાખ્યો ને ગામ ના આવે એટલો માર્યો આને. એવું થયું? હા બહુ કરી, બહુ માર્યો લાગે. કાંઈ વાંધો નહીં, એને અત્યારે બેભાન છે. ભાનમાં આવે ને તું એને સમજાય. કાંઈ વાંધો નહીં, તમે જાઓ. 3 days later. પેલા છોટો આવતો અહીંયા. પેલા તારે હવે સુધારવાનું થાય છે કે નહીં? કાઉથી પેલા ગામમાંથી બધે રાવ આવે છે કે તું જેની તેની છોકરીને છેડતી કેશો. હમણાં પરમ દીતે માર ખાધી હતી, ઓલા શેઠની છોકરીની છેડતી કરી હતી. એટલે હવે તો કઈક સુધેર. 40 વર્ષનો થયો તો આપણે લગ્ન કરાવી દેવાય ને. હું આ ચોળા 40 વર્ષ કાઢ નાખ્યા. તમે કે લગ્ન જ ન કરાવ્યા મારા? ભાઈ મારે લગ્ન કરાવવા છે, પણ તું તારું વર્તન સારું કરતો હું કઈક લગ્ન કરાવી શકું ને. તું જ્યાં ત્યાં મોઢા મારશો. લગ્ન કરાવી દો એટલે કે કઈ કાંડ નહીં થાય. કાંઈ વાંધો નહીં, હાલ પાણી ભરતા હોય, હું કઈક વિચારું. પેલા ભાઈ તમારા ભત્રીજાએ તો હવે દી દીધા છે હો. પણ શું થયું? વાહ રેતીના ઢગલા ઉપર દારૂ પીને પડ્યો છે અને હું કે બકબક જ કરે છે નકરું. એવું છે? હા હાલ વાંધો નહીં, હાલ હું જાઉં. દાદા તું મને મેલીને વઈ ગઈ. આય લબડ્યો, આય મિસળ્યો. દાદા આય લબડ્યો. દાદા તું મને મેકીને વઈ ગઈ. ના હું થાય મારું દાદા. દારૂ પીધો? ના ના દારૂ પીધો? હાલ ઉભા થા, ઉભા થા. લા તું તો હવે હાવ ખરાબ રસ્તે ચડી ગયો હો. વેલ્યુ ની પથારી ફેરી નાખી. જરાક દાદાની વેલ્યુ તો જો કેવી હે, અને તું હા વેલ્યુ ની દહીં નાખી દેતો હાવ. આમાં અહીંયા બે જા ટેબલે. એલા બે જા કો. એ છોટો, એટલે તું હાવ આવડે રસ્તે ચડી ગયો. એટલે તને કઈ ખબર નથી પડતી દારૂ ન પીએ તો આવા ખરાબ ધંધે કેમ ચડી ગયો? એટલે એમાં કા તમને તો ખબર હે મારા દિલના કેટલા ટુકડા થયા. બધાય ટુકડામાં અલગ અલગ રાણીઓના નામ છે. એવું છે? કોણ છે એવી બધી રાણીઓ? જો બુર્જ ખલીફા. બુર્જ ખલીફા? હા બુર્જ ખલીફા. એટલે બુર્જ ખલીફા નહીં, મિયા ખલીફા એ છે. હા મિયા ખલીફા. પછી કરીના કપૂર, હા કટરીના કપૂર, કટરીના કપૂર, સોનાક્ષી સિન્હા. હે? એટલે આ તો બધી હિરોઈનો છે. એલા આવા સપના જોવાનું મૂકી દે. એ કે હકીકતમાં તારા લગ્ન નહીં થાય એની હારે. એમાં કા સપના પૂરા ન થાય તો કાઈ નહીં, પણ મેં સપનામાં બધીઓ એરે લગ્ન કરી લીધા છે. હવે હું તને કહું, તને હવે છે ને પરણાવવો જ પડશે. કારણ કે હવે તું એટલો બધો વાંઢો થઈ ગયો છે ને કે તું જ્યાં ત્યાં હે ને કાંઈક ને કાંઈક હરિયું કરશો. એટલે હવે છે ને તને પરણાવવાનું થાય છે. અને કાલે હું મહેમાન તેડાવું છું, બરોબર? અને હાવ વ્યવસ્થિત રહેજે, બોલો મને બધી રીતે, બરોબર? કોઈ વસ્તુ અડાવડી ન બોલાવી દે, બરોબર છે? નહીં બોલું હો છોટો આવતો અહીંયા. જો આ તારું હે ને 36મું માંગુ છે. કેટલામું? 35. હા તું વારા ખેલા હે ને ગડબડ કરશો, બરોબર? હવે જે અત્યારે તને મહેમાન જોવા આવે હે ને એને મેં કહી દીધું એ તને બધું બનાવતા આવડે, રસોઈ ને એવું બધું, બરોબર? એટલે પણ મને તો કઈ આવડતું જ નથી. એટલે ભાઈ એવું કાંઈ ન હોય. જો એને પેલા શાકભાજીને ધોઈ નાખવાનું, બરોબર? પછી કુકરમાં નાખી ચટણી હળદર મીઠું નાખી, બરોબર? 3 સીટી થવા દેવાની અને તારી રસોઈ તૈયાર. આ રીતનું બોલવાનું હે, બરોબર? પણ એ કઈક બીજું રાંધવાનું કહે તો. અરે કાંઈ નો કહે, તું ઉપાધિ કરમાં. હવે તું કાયા ગાજા, આગળ મહેમાન આવે છે, તું બધું તૈયારી કરજા. A few moments later. આવો મહેમાન, કેમ છો? મજામાં? મજામાં હો. રસ્તામાં કઈ વાંધો તો નતો આવ્યો ને? નહીં નહીં કાંઈ વાંધો. એટલે છોટો એટલે પાણી ભરતો આવી ગયો. તમારી વાડી લાગ્યા. હા આ બધી આપણી જ વાડી હો ભાઈ. આલ્યો મહેમાન પાણી. આ છોકરો હે. છોકરો તો સારો હે, એને 2-3 પ્રશ્ન પૂછીને. આ પૂછી લે. તારું નામ શું? મારું નામ રાહુલ. તું મારી છોકરીને ખૂબસૂરત બનાવવા હાટુ શું કહે? જો પેલા તું ધોઈ નાખું, પછી કુકરમાં નાખ દઉં, પછી મસાલો નાખીને 3 સીટી મારીને પકવી નાખું. થઈ ગયું તૈયાર.
લા ભાઈ મારે આવો છોકરો નથી જોતો, હું જાઉં ભાઈ. ખબર ઉભા તો રહ્યો, ઉભા તો રહ્યો. ના ભાઈ, ઉભા રહ્યા. અરે ના ભાઈ ના. મહેમાન કાવી આવ્યા? એ ટોપા મેં તને કેટલો સમજાવ્યો તું વ્યવસ્થિત બોલજે. આ 37મું માંગવું હતું અને તું આવા ધંધા કરજે. હવે મારે શું કરવું? આ બીજી વાર નહીં થાય. હવે બીજી વખત એવું થયું તો તને હું ને તાક્યા વગરનો કરી નાખ. નો થાય કાકા, નો થાય. હાલો બીજું. એ છોટો, છોકરીનો બાપો તને જોવા આવે છે બરોબર, અને આજકાલ હું તને જે કહું ને એમ જ તારે કરવાનું છે બરોબર છે. આજકાલ કોઈ જાતની ગડબડ ન કરતો બરોબર. હા બોલ હાલો. જો છોટું, ઈ દહેજમાં તને હે ને 2 વ્હીલ કહે ને તો તારે 4 વ્હીલ માંગવાની, પંખો કહે ને તો તારે એસી માંગવાનું, બધી મોંઘી મોંઘી વસ્તુ જ માંગવાની થાય છે બરોબર. હવે આમાં કોઈ જાતની ગડબડ ન થવી જોઈએ, નહીંતર હે ને આ વખતે તારું પૂરું થઈ જાય, યાદ રાખજે. બોલ હાલો હાલો કાકા. એ આવો આવો મહેમાન. મજામાં ને? કેમ છો? મજામાં? બસ. બેહો બેહો. પેલા છોટો, એ પાણી ભરતો હોય છે. આવ્યો મહેમાન પાણી. જો અગાઉ તો આપણે બધું તમને મેં આ બધું દેખાડ્યું હતું ને, હા, એ કામ ને તમે બધું, જોઈ લીધું. બરોબર. આપણું બધું કન્ફર્મ થઈ ગયું, નક્કી થઈ ગયું છે. હવે દહેજની વાત છે તો છોટો એટલે તમે વાત કરી લો. હું તને 2 વ્હીલ આપી, 2 વ્હીલ ને 4 વ્હીલ લે. કાંઈ વાંધો નહીં. પંખો આપી, પંખો ને એસી લે. પણ મારી છોકરી તો આપું. છોકરી ને છોકરીની માં લે. ના ના ભાઈ, મારે થોડું ભાઈ હું જાઉં. એ ઉભા રહ્યો, એ ઉભા રહ્યો. ટોપા, તને મેં કેટલી વખત કીધું કે તું વ્યવસ્થિત વાતચીત કરજે. છેલ્લે બખેડો કરી નાખો ને, હવે તારું કાંઈ થવાનું જ નથી. ઉભા રહ્યો.